આજે આપણે એક એવી કહાણીની વાત કરવાના છીએ જે તાકાત, પ્રેમ અને એવા દ્રઢ નિશ્ચયની છે જે એક પહાડ કરતાં પણ વધારે મજબૂત હતો. આ કહાણી છે દશરથ માંઝીની, જેમને દુનિયા માઉન્ટેન મેન તરીકે ઓળખે છે. સાંભળવામાં કેવું લાગે નહીં? જાણે કોઈ પૌરાણિક કથા હોય કે શું કોઈ એકલો માણસ આખો પહાડ ખસેડી શકે? મતલબ, શું એ ખરેખર શક્ય છે? હા, બિલકુલ શક્ય છે. અને આ કોઈ કલ્પના નથી. આ છે દશરથ માંઝી. એમણે ફક્ત એક હથોડી અને એક છીણીના જોરે આ અશક્ય લાગતું કામ કરી બતાવ્યું. આ એમની જ વાર્તા છે જે અતૂટ પ્રેમ અને સંકલ્પથી ઘડાય છે. તો દરેક મોટા સંઘર્ષની શરૂઆત એક મોટી સમસ્યાથી થતી હોય છે. અને દશરથ માંઝીના જીવનમાં તો આ સમસ્યા ખરેખર એક પહાડ જ હતી. એક એવો પહાડ જેણે એમના આખા ગામને જાણે દુનિયાથી અલગ જ કરી દીધું હતું. બિહારનું આ ગેહલોર ગામ. આ ગામ અને શહેરની વચ્ચે એક મોટો પહાડ આવી જતો. એટલે શાળાએ જવું હોય, હોસ્પિટલ જવું હોય કે બજાર જવું હોય, દરેક કામ માટે લોકોને આખો પહાડ ફરીને જવું પડતું. એમનું જીવન ખરેખર ખૂબ જ મુશ્કેલ અને જોખમી હતું. પણ સવાલ એ છે કે આ પહાડને તોડવાની હિંમત આવી ક્યાંથી? જો, કોઈ પણ મોટા પરિવર્તન પાછળ એક ખૂબ જ મજબૂત કારણ હોય છે. અને માંઝી માટે એ કારણ હતું પ્રેમ અને એક ખૂબ જ ઊંડી અંગત પીડા. બન્યું એવું કે એક દિવસ દશરથ માંઝીના પત્ની ફાલ્ગુની દેવી એ જ પહાડ પરથી લપસી પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થયા. સૌથી નજીકની હોસ્પિટલ તો પહાડની બીજી બાજુ હતી અને ત્યાં પહોંચવાનો રસ્તો એટલો લાંબો અને ખરાબ હતો કે એમને સમયસર સારવાર જ ન મળી શકી. એ દુઃખની ઘડીમાં જેમણે એમની પત્ની ફાલ્ગુની દેવીની યાદમાં એક સંકલ્પ કર્યો. એમણે નક્કી કર્યું કે જે પહાડે એમની પત્નીનો જીવ લીધો એ પહાડને જ એ પડકારશે. એમણે નક્કી કર્યું કે જે એમના પરિવારે ભોગવ્યું એ ગામમાં હવે બીજું કોઈ નહીં ભોગવે. અને બસ એ જ દુઃખ અને સંકલ્પમાંથી એક નારો જન્મ્યો જે આજે પણ ગુંજે છે: જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં. અહીંથી શરૂ થાય છે એક અશક્ય મિશન. એક માણસ, હાથમાં એક હથોડી અને એક ચીણી, અને સામે એક વિશાળ અડીખમ પહાડ. લોકોની નજરમાં તો આ એકદમ પાગલપન હતું. શરૂઆતમાં તો કોઈએ એમની વાતને ગંભીરતાથી લીધી જ નહીં. લોકો એમને પાગલ કહેવા લાગ્યા, એમની મજાક ઉડાવતા. પણ માંઝી પર એની શું અસર થઈ? એમના જ શબ્દોમાં કહીએ તો, લોકોની આ વાતોએ એમના સંકલ્પને ઉલટાનો વધારે મજબૂત બનાવી દીધો. આ કોઈ 1-2 દિવસની વાત નહોતી. આ તો એક એવી તપસ્યા હતી જે દાયકાઓ સુધી ચાલી. પૂરા 22 વર્ષ. જરા વિચારો, 22 વર્ષ. દિવસ રાત, તડકો, વરસાદ, કશું જ જોયા વગર દશરથ માંઝી પોતાના કામમાં લાગેલા રહ્યા. આ એક આંકડો જ એમની ઈચ્છાશક્તિનો સૌથી મોટો પુરાવો છે. અને આ 22 વર્ષની મહેનતનું પરિણામ શું આવ્યું? એક 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંડો રસ્તો. એમણે પહાડને છાતી ચીરીને આ રસ્તો બનાવી દીધો. આ આંકડાઓ ખરેખર કલ્પના બહારના છે. અને આ રસ્તાથી શું ફરક પડ્યો? અરે, આ તો જીવન બદલી નાખનારો શોર્ટકટ સાબિત થયો. વિચારો, જે સફર પહેલાં 55 કિલોમીટર લાંબી હતી એ હવે ઘટીને ફક્ત 15 કિલોમીટરની થઈ ગઈ. આ એક રસ્તાએ આખા ગામ માટે જાણે કે વિકાસના દરવાજા ખોલી નાખ્યા. દશરથ માંઝીનું કામ માત્ર પથ્થર તોડવા પૂરતું સીમિત નહોતું. એમણે તો એક એવો વારસો છોડ્યો છે જે આજે પણ લાખો લોકોને પ્રેરણા આપી રહ્યો છે. એમના આ કામથી એ એટલા પ્રખ્યાત થયા કે લોકોએ એમને પ્રેમથી માઉન્ટેન મેનનું બિરુદ આપ્યું. 2015માં એમના જીવન પર એક ફિલ્મ પણ બની, માંઝી ધ માઉન્ટેન મેન, જેણે એમની આ ગાથા આખી દુનિયા સુધી પહોંચાડી. આજે દશરથ માંઝીનું નામ ફક્ત એક વ્યક્તિનું નથી રહ્યું, પણ એ માનવ સંકલ્પ અને દ્રઢ નિશ્ચયનું પ્રતીક બની ગયું છે. અને ખબર છે આ સિદ્ધિને શું વધુ અસાધારણ બનાવે છે? એમની પૃષ્ઠભૂમિ. દશરથ માંઝી એક અત્યંત ગરીબ અને દલિત પરિવારમાંથી આવતા હતા. એમણે આખી જિંદગી સામાજિક ભેદભાવ અને આર્થિક તંગીનો સામનો કર્યો હતો. 1934થી 2007 આ દશરથ માંઝીનું જીવન હતું. એક એવું જીવન જેણે સાબિત કરી દીધું કે કોઈની શરૂઆત ક્યાંથી થાય છે એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક તો એ વાતથી પડે છે કે એમનો સંકલ્પ કેટલો મજબૂત છે. અને એમનો સંકલ્પ તો પહાડ કરતાં પણ મજબૂત હતો. છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે કે પ્રેમ અને પીડામાંથી આટલી મોટી તાકાત કેવી રીતે જન્મી શકે? કેવી રીતે એક વ્યક્તિનું ઊંડું દુઃખ આવનારી અનેક પેઢીઓ માટે
એક આશીર્વાદરૂપ ભેટ બની ગયું? કદાચ આ જ પ્રશ્ન દશરથ માંજીના જીવન અને વારસાનો સાચો સાર છે.